हेलो फ्रेंड्स, फिर हरबाई ख्याति में आपનું સ્વાગત છે। આજે હું તમને જે બતાવવા જઈ રહી છું એ આ છે કેરેલા થાળી। કેરેલાની જે સ્ત્રીઓ છે એના તમે વાળ જોયા જ હશે, કેટલા લોંગ અને કેટલા કાળા અને ઘાટા હોય છે। એ લોકો ખાય છે પણ નારિયેળનું તેલ અને લગાડે પણ છે। હવે એટલે ઇન્ટરનલી પણ એ લોકોને અંદર કોકોનટ મળતું હોય છે, પોષણ મળે છે, પ્લસ ત્યાંનું હવામાન, બધી રીતનું ખાવા પીવાનું જે લોકોનું આખું અલગ હોય, એટલે એ લોકોના વાળ સરસ હોય છે। પણ એ લોકો આ બધી વસ્તુઓ ઘરગથ્થું કરીને હેરપેક છે કે પછી હેર ઓઇલ છે બધું જાતે જ બનાવતા। એ લોકો માર્કેટ બેઝ બહુ ઓછી વસ્તુ યુઝ કરતા હોય છે। તો હવે આ કેરેલા થાળી કઈ રીતના બનાવવાનું છે એ હું તમને જણાવું છું। કેરેલાની બધી લેડીઝ હોય એના વાળ તો તમને ખબર જ છે કેટલા સરસ હોય છે। તો એના માટે આપણે જે થાળી બનાવવાના છીએ એમાં પહેલાં તો આપણે લઈશું 1 ચમચી જેટલો આમળાનો પાવડર। આમળા છે તમને ખબર છે વિટામિન સીથી ભરપૂર છે અને તમારા વાળને પણ ખૂબ જ સરસ કરે છે અને કાળા બનાવે છે, પ્રીમેચ્યોર ગ્રે થતાં રોકે છે અને વાળમાં ગ્રોથ પણ કરે છે। પછી 1 ચમચી જેટલું આપણે શિકાકાઈ પાવડર નાખીએ છીએ। એ પણ તમને ખબર છે કે તમારા ક્લિન્ઝરનું કામ કરે છે અને વાળને ખૂબ જ સરસ ક્લીન કરીને એમાં પણ વાળમાં પણ ગ્રોથ કરે છે। એટલે તમને આનું બી ખબર જ છે એ બધી વસ્તુનું। પછી અહીંયા આપણે લઈશું અરીઠાનો પાવડર। હવે અરીઠાનો પાવડર છે વાળને ક્લીન કરે છે, હેરવોશમાં પણ કામ લાગે છે, પણ આપણે આ હેરવોશ નથી બનાવી રહ્યા, આપણે કેરેલાનો થાળી જે કહેવાય ને એ બનાવી રહ્યા છીએ। એ બી આપણે 1 ચમચી જેટલું જ આપણે લીધું છે, બધી ક્વોન્ટિટી એક જ છે। અને અત્યારે ચોમાસું ચાલે છે એટલે આ બધી વસ્તુ બનાવીને તમે રાખી નહીં શકો, નહીંતર ગાંઠા પડી જશે અંદર। હવે આપણે એની અંદર મેથીનો પાવડર। મેથી તમારા વાળનો ગ્રોથ કરે છે, રીગ્રોથ કરવામાં મદદ કરે છે, વાળને સ્મૂથ કરે છે અને વાળમાં એકદમ સરસ લસ્ટર આપે છે। એટલે અહીંયા આપણે 1 ચમચી મેથી લઈએ છીએ। પછી આપણે જે છે એ જાસૂદના ફૂલનો પાવડર છે એ લઈએ છીએ। તમારી પાસે ના હોય તો તમે જાસૂદના ફૂલનું પેસ્ટ કરીને પણ એની અંદર આમાં મિક્સ કરી શકો છો, પણ પાવડર હોય તો ઇઝી પડે તમને। એટલે 1 ચમચી જેટલો આપણે જાસૂદના ફૂલનો પાવડર લઈએ છીએ। એ પણ તમારા વાળને એકદમ સ્મૂથ અને સરસ બનાવે છે, લસ્ટર સારું કરે છે, હેર ગ્રોથમાં પણ મદદ કરે છે, એટલે આપણે એ લીધું છે। પછી આપણે લઈએ છીએ જટામાસીનો પાવડર। જટામાસી છે એ પણ આપણા વાળ માટે ખૂબ જ સારું છે, વાળને કાળા બનાવે છે અને હેર ગ્રોથ સરસ કરે છે। જ્યાં વાળ તાત્કાલિક જતા રહ્યા હોય ત્યાં નવા ઉગાડવામાં પણ સક્ષમ છે। પછી 1 ચમચી આપણે લઈએ છીએ ભૃંગરાજ પાવડર। ભૃંગરાજ તમને ખબર જ છે કે હેર ગ્રોથ માટે કેટલું ઉપયોગી છે, વાળના દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે, એટલે 1 ચમચી જેટલો આપણે ભૃંગરાજ પાવડર લઈએ છીએ। પછી તમારી પાસે જો લેમન પીલ પાવડર હોય તો તમે નાખી શકો છો। મારી પાસે એક પાવડર છે જેની અંદર મેં લેમન પીલ, પછી લીમડો એટલે કડવો લીમડો એ બધું ભેગું કર્યું છે, એ પાવડર છે। તો હું એ એલોવેરાનો પાવડર અને લેમન મેં બધું મિક્સ કરીને રાખ્યું હતું, એટલે એ નાખું છું 1 ચમચી। નીમ, એલોવેરા અને લેમન પીલનો પાવડર છે 1 ચમચી જેટલો। તમારી પાસે ન હોય તો તમે ખાલી લીમડાનો પાવડર પણ નાખી શકો છો। આ તમારા વાળમાં જે ઇન્ફેક્શન થયું હોય એ દૂર કરે છે અને વાળને સ્મૂથ પણ કરે છે। પછી આપણે અહીંયા કલોંજીને મેં શેકી લીધી હતી અને પછી એનો પાવડર કરી લીધો છે 1 ચમચી। કલોંજી વાળ માટે કેટલું ઉપયોગી છે તો તમને ખબર જ છે, એ તમારા વાળનો ગ્રોથ પણ સરસ કરશે અને વાળને એકદમ રીગ્રોથ કરવામાં મદદ કરશે। એટલે 1 ચમચી આપણે કલોંજી લીધું છે। આમાંથી જે વસ્તુ ના હોય તમે સ્કીપ કરી શકો છો, મારી પાસે આ બધું વસ્તુ અવેલેબલ છે અને કેરેલામાં લોકો વસાવતા હોય છે આ બધી વસ્તુઓ। એક વખત વસાવી દો એટલે 1-2 વર્ષ તો તમારે ચાલી જ જાય। પછી 1 ચમચી જેવો મેં અહીંયા મંજીષ્ઠા પાવડર લીધો છે, કેમ કે મંજીષ્ઠા પણ વાળને ખૂબ જ મદદ કરે છે ગ્રોથ કરવામાં, વાળને સ્મૂથ કરે છે, એને એકદમ સ્ટ્રોંગ બનાવે છે વાળને। પછી 1 ચમચી અહીંયા હું બ્રાહ્મી પાવડર લઉં છું। આ બધા જ પાવડરની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। બ્રાહ્મી પાવડર છે, બ્રાહ્મી પણ તમારા નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે, હેર ગ્રોથમાં મદદ કરે છે અને તમારા એટલે મતલબ તાળવામાં એકદમ કુલિંગ ઇફેક્ટ આપશે, એટલે એ લીધું છે। પછી આપણે અહીંયા લેશું
એ આપણે મોરિંગા પાવડર છે, એ પણ મેં ઘરમાં જ સૂકવીને બનાવેલું છે, એ હું 1 ચમચી નાખીશ. એ મેં અહીંયા પાંદડા અને શીંગો એટલે સરગવાની શીંગ અને સરગવાના પાંદડા એ બધું નાખ્યું હતું, એટલે હું 1 થી 1.5 ચમચી જેવું એ લઉં છું. એ પણ તમારા એમાં એકદમ મલ્ટીવિટામિન એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર અને મિનરલ્સથી ભરપૂર હોય છે, એટલે તમારા વાળમાં ખૂબ જ મદદરૂપ થશે હેર ગ્રોથ માટે. પછી અહીંયા મેઇન પાવડર સાઉથનો જે છે એ મેં તમને કીધું જ છે કે અરપ્પુ પાવડર છે, તમારા વાળને એટલું સ્મૂથ કરશે કે કન્ડિશનરની જરૂરત જ નહીં પડે તમારે. અને હેર વોશમાં પણ તમે કદાચ હેર ઓઇલિંગ નહીં કર્યું હોય ને તો પણ એ તમારા વાળને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે. એટલે 1 ચમચી જેવું મેં એ લીધું છે. અહીંયા હું 1 થી 2 ચમચી ચોખ્ખી લઈ લઉં છું, એટલે સરસ એનું થાય તમારા વાળ. એટલે 2 ચમચી એ લીધું છે. બસ આ બધી વસ્તુ હવે આપણે મિક્સ કરીને પછી હવે મારી પાસે નાગરમોથા પણ છે, એટલે હું નાગરમોથા પાવડર પણ લઉં છું. તમારી પાસે મેં તમને કીધું એમ આમલા અરીઠા શિકાકાઈ, પછી જટામાસી, પછી તુલસીને તમે સૂકવીને એનો પાવડર પણ બનાવી શકો છો, લીમડાનો પાવડર, ભૃંગરાજ, જટામ, આ બધી વસ્તુઓ તો તમારે વાળના ગ્રોથ માટે ઘરમાં થોડું થોડું કરીને વસાવી જ જોઈએ, કેમ કે એ હેર ઓઇલમાં પણ કામ લાગશે. અને આ 1 ચમચી મેં નાગરમોથાનો પાવડર લીધો છે. આવી રીતના માર્કેટમાં આવી રીતના મળે જ છે બધા બ્રાન્ડના અલગ અલગ. આ રહ્યો જો નાગરમોથા પાવડર, બરાબર છે. હું બધાની લિંક આપી દઈશ તમને, એટલે તમને વાંધો ના આવે. હવે આ બધા જ પાવડર ભેગા મળીને તમારા હેર ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે. કોઈ પણ સિઝન હોય તમે આ થાળી બનાવીને, કેરેલા થાળી બનાવીને રાખી શકો છો. ખાલી ચોમાસામાં તમે ના રાખતા, કેમ કે એમાં ગાંઠા પડી જતા હોય છે અથવા કોઈ જીવાત પડી જશે. તો તમે બાકીના 2 સિઝન જે છે ઉનાળો અને શિયાળો એમાં આ બનાવીને આરામથી રાખી શકો છો. હવે આ બધા જ પાવડરને આપણે મિક્સ કરી એક બાઉલમાં લઈ લેશું, અને પછી આપણે એને દહીં છે, પછી સાદું પાણી છે, ચાનું પાણી છે, પણ તમે આની અંદર મહેંદી બી નાખી શકો છો 1 ચમચી, કેમ કે એ કન્ડિશનર કરે છે, એટલે તમે એ બી નાખી શકો છો. કલર નહીં આપે, કેમ કે આટલી બધી વસ્તુઓ છે એટલે બીવાની જરૂર નથી કે કેસરી કરશે તમારા વાળને. એ બહુ જ સરસ કન્ડિશનિંગ કરે છે તમારા વાળને. આ હું મારા અને મારા હસબન્ડ માટે બનાવી રહી છું, અને એટલે 1 ચમચી તમે આની ક્વોન્ટિટી વધારી શકો છો, ઓછી બી કરી શકો છો, 5 ચમચી કરીને બી લઈ શકો છો. મેઇન વસ્તુ જે છે એ ભૃંગરાજ, બ્રાહ્મી, જાસૂદના ફૂલનો પાવડર, પછી મેથી, આમળા અરીઠા શિકાકાઈ અને કલોંજીનો પાવડર, એ બધી વસ્તુઓ મેઇન છે. પછી લીમડાનો એટલે આમ બધું મેઇન જ કહેવાય, પણ છતાં તમે આટલી વસ્તુઓ તમે જો કરી શકો અરેન્જ, તો તમે એક વખતે કરશો ને તો તમે આ પાવડરમાંથી જ તમે ઓઇલ પણ બનાવી શકશો અને પેક તો બનાવી જ શકશો. પછી આ પાવડરમાંથી તમે એને ઉકાળીને તમે શેમ્પૂ બનાવી શકો છો. પછી તમે અલગ અલગ ઘણું કરી શકો છો. એટલે એવું નથી કે ખાલી પાવડર લીધા તો હા, પાવડર તમને ઓઇલમાં કદાચ ઘણી વખત ગમતું નથી હોતું, તો એને તમે કપડાથી ગાળી લેશો. આ મિક્સ પાવડરનો હું તમને એક વખત ઓઇલ પણ બનાવતા શીખવાડીશ, કેવી રીતના તમે આને ભરીને રાખો, પછી 1 ચમચી કે એવું કરીને 1-2 ચમચી નાખીને આરામથી તમે 15-20 દિવસ આનું ઓઇલ કેરેલા થાળીનું ઓઇલ બનાવીને યુઝ પણ કરી શકો છો. હવે આને હું મિક્સ કરવા માટે દહીં લઉં છું. અહીંયા તમે કંઈ પણ લઈ શકો છો. હું અહીંયા દહીં લઉં છું. એ ઉડ્યો. અને પછી હું એની અંદર પેલું પણ લઈ લઈશ, જેલ મારી પાસે પડ્યું છે ને પાણી બી લઈ શકીશ. તમે ધ્યાન રાખજો નાખવામાં, મારી જેમ ઉડે નહીં. થોડું કામ વધી ગયું હતું પણ વાંધો નથી આવ્યો. મેં જરૂરત પ્રમાણે બહુ ઓછું ઉડ્યું હતું એટલે લઈ લીધું હતું, તો બાકીનું જવા દીધું છે. અને હવે આની અંદર મેં આ તો નાખ્યું છે, એની સાથે હું તમને ખ્યાલ હતો મેં તમારી સાથે રેડ જેલ શેર કર્યું હતું, એ મારી પાસે પડ્યું છે એટલે હું એ નાખી દઉં છું. તમે આની અંદર ખાલી એલોવેરા જેલ બી નાખી શકો છો, પાણીથી તમે આને પલાળી શકો છો, તમે આને કોઈ પણ વસ્તુથી પલાળી શકો છો, એટલે તમારો એકદમ હેર ગ્રોથ સરસ થશે. અને તમે ચાના પાણીથી પણ પલાળી શકો છો. હવે આને આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણો પેક મેં મિક્સ કરી નાખ્યો છે. હવે આને તમે બને ત્યાં સુધી તેલવાળા વાળમાં લગાડો ને તો વધારે ઇફેક્ટ આવશે, વાળ સ્મૂથ પણ થશે.
ડ્રાયમાં લગાડશો ને તો અમુક વસ્તુમાં કેવું છે, આયુર્વેદિક પાવડર તમારા વાળને ડ્રાય કરતું હોય છે વધારે પડતું, તો એ નહીં કરે. તો એના માટે તમે ઓઇલિંગ કરેલું હોય ને વાળમાં એ વખતે જ નાખી અડધોથી 1 કલાક જેવું વાળમાં લગાડીને પછી તમે શેમ્પૂ કરી લેજો. અને તમે આને રેગ્યુલર વીકમાં 1 કે 2 વખત લગાડશો તો તમારા વાળના હેરફોલના, હેર ગ્રોથના બધા પ્રોબ્લેમ, જે વાળ તૂટતે જ તમારા પછી ત્યાં બાલ્ડનેસ આવે, એ બધામાં તમને ખૂબ જ ઇફેક્ટિવ પડશે આ વસ્તુ. તમારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નહીં પડે. અને ધીમે ધીમે જે નાના છોકરાઓને પ્રીમેચ્યોર, એટલે આ તમે 15 વર્ષથી ઉપરના બાળકોને બી લગાડી શકો છો. આમાં બીજું આપણે કંઈ જ નથી નાખ્યું, જેનાથી એ લોકોને વાળમાં ક્યારેય પ્રીમેચ્યોર ગ્રેઇંગનો પ્રોબ્લેમ ના આવે. બીજું, હંમેશા હું તમને કહું છું એવી રીતના કે ઇન્ટરનલી પણ તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવું જ પડતું હોય છે. મેં તમને કીધું એમ કે મારા હસબન્ડને માઇગ્રેન છે, દવાઓ જતી હોય છે, તો હું ગમે એટલું કરું, બરાબર, પણ એના વાળ જે અમુક જતા હોય છે એ જાય જ છે. એક તો હેરિડિટરી, વારસાગત, અને બીજું કે એમાં તમે કંઈ ના કરી શકો. પણ એ જ વસ્તુ હું મારા વાળમાં લગાડું છું તો મને ઝીણા ઝીણા આગળની સાઈડને એમ ઉગવા માંડે છે. એટલે એ બધી વસ્તુમાં કેવું છે કે આજે 47ની એજ છે, છતાં મારા કમર સુધીના વાળ થઈ ગયા છે. મેં લગભગ 2 વર્ષ પહેલાં એકદમ શોલ્ડર સુધીના વાળ કપાવી નાખ્યા હતા. તો આટલા વખતમાં આ બધું લગાડીને જ મારા વાળ કમર સુધી થઈ ગયા છે. તો એટલીસ્ટ તમે તમારા વાળને બચાવી તો શકો છો જાતે કરીને. એકદમથી તમારા બાલ્ડનેસ એટલે એકદમ ખાલી ના થઈ જાય જગ્યા, એટલા માટે આ બધું આપણે કરી રહ્યા છીએ. પાછા આવવા ન આવવા એ તો તમારા ઇન્ટરનલ પ્રોબ્લેમ છે, કેમ કે પેટમાં ને એમાં બધું વ્યવસ્થિત હશે તો જ આ વસ્તુ થશે. ખાલી ઉપરી વસ્તુ કરવાથી કશું નથી થતું. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.